કેવી રીતના શું જરૂર પડશે શું નથી એ બધું એ સમજાવશે સાહેબ અને કાર્ડિયોલોજિસ્ટમાં જે આપણે અહીંયા મા કાર્ડ ને બધું ચાલે જ છે ઓલરેડી મેં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સર્જરી બધું સમજાવશે સાહેબ અને છે જેમાં તમારે સ્પેશિયાલિસ્ટની જરૂર પડે બરાબર તો ફર્સ્ટ એડ એ તમે કરી શકો ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ એ ટ્રીટમેન્ટ નથી બટ તમે બેઝિક સારવાર શું કરી શકો જેનાથી આગળની ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ બને બરાબર અને તમે નુકસાન ના કરો એને અહીંયા જ હોય હાર્ટ વાવલે ભાઈ અહીંયા જ હોય છે બરાબર અને એમાં 3 મુખ્ય ધમની હોય છે આમ હોય તો આ ડાબી બાજુ 2 નસ હોય ને એક જમણી બાજુની નસ હોય બરાબર એસજીપી હોસ્પિટલ એ 5 વર્ષથી કાર્યરત છે અને અહીંયા દરેક રોગોની મલ્ટીડિસિપ્લિનરી અને સુપર સ્પેશિયાલિટી સારવાર થાય છે ઓલમોસ્ટ બધી જ સુપર સ્પેશિયાલિટી અવેલેબલ છે અહીંયા સ્ટેટ ઓફ ધી આર્ટ આઈસીયુ સાથે સ્ટેટ ઓફ ધી આર્ટ કેથલેબ છે અને ઓપરેશન થિયેટર અને સુપર સ્પેશિયાલિટી ન્યુરોસર્જરી ન્યુરોલોજિસ્ટ કાર્ડિયાક સર્જન બધું જ અવેલેબલ છે હું ડૉક્ટર સૌમ્ય સંઘવી અહીંયા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે અપોઇન્ટ છું એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં ઓવરઓલ હું 3 વર્ષથી અહીંયાનું આઈસીયુ જોઈ રહ્યો છું અમારે એસજીપી હોસ્પિટલમાં 15 બેડનું સ્ટેટ ઓફ ધી આર્ટ આઈસીયુ છે જેમાં બધી અદ્યતન સુવિધાઓ અને અદ્યતન મશીનરી અવેલેબલ છે કોરોનાના પેશન્ટ અમે ઇવન મે 2020થી જોવાના ચાલુ કર્યા હતા અને દરેક વેવમાં અમે કોરોનાના પેશન્ટ પણ એડમિટ કરેલા છે કોરોનામાં ઓવરઓલ અમે 7,000 પેશન્ટથી ઉપર પેશન્ટો જોયા છે એડમિટ કર્યા છે અને એમાં રિકવરી રેટ પણ સારો હતો અમારે ઓલમોસ્ટ 4%થી ઓછી મોર્ટાલિટી હતી હું એસજીવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો એની પહેલાં મેં જીસીએસ હોસ્પિટલમાં 4 વર્ષ અને બીએચએસ હોસ્પિટલમાં 1 વર્ષ કામ કરેલું છે ઓવરઓલ ફર્સ્ટ એડ પ્રાથમિક ઉપચાર વિશે માહિતી મેં અત્યારે આપી છે પ્રાથમિક ઉપચાર જે બેઝિકલી આપણા મગજમાં જે મિથ હોય છે જે ખોટી માન્યતા હોય છે એને કઈ રીતે આપણે દૂર કરી અને સાચી ટ્રીટમેન્ટ શું કે જેનાથી ફર્સ્ટ એડ પ્રોપર વેમાં થાય જેનાથી દર્દીનો જીવ બચી જાય અને આગળની ટ્રીટમેન્ટમાં સરળતા રહે જેમ કે સ્ટ્રોક થયો તો સ્ટ્રોકમાં જે લક્ષણો છે જે જલ્દી પારખી લેવામાં આવે અને જલ્દી હોસ્પિટલ પહોંચી જવામાં આવે તો લખવામાંથી બચી જઈ શકાય છે એવી જ રીતે કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ બંધ થઈ જવું એમાં જેટલી જલ્દી ઝડપથી અને સારી રીતે કમ્પ્રેશન આપવામાં આવે તો એ દર્દીનો જીવ બચી જઈ શકે છે અને રૂટીન જે બોન્સ છે કે ફ્રેક્ચર છે તેમાં જો પ્રોપર સારવાર આપવામાં આવે તો આગળની જે સારવાર છે તે ડૉક્ટર માટે કરવી ઇઝી રહે છે અને બીજા કોઈ કોમ્પ્લિકેશનથી બચાવી શકાય છે જે મેનેજમેન્ટ છે એ અમારા માટે પણ પેશન્ટ માટે પણ ભરોસેમંદ ને બહુ વધારે પડતું મોંઘું નહીં અને ઘર જેવું લાગણી જે કહીએ એ વધારે પડતું અહીંયા છે અને સારું લાગે ગમે એટલે ટૂંકમાં ડીએમ કાર્ડિયોલોજિસ્ટ છું અને એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં લગભગ એની શરૂઆતથી જોડાયેલો છું પહેલાં હું અપોલો અને એસજીપી બંને જગ્યાએ જોડાયેલો હતો અને છેલ્લા 3 મહિનાથી આખો ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ થઈ ગયો છું એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં અને અહીંયા કેથલેબ પછી રખાયું પહેલાં તો એટલું હોસ્પિટલમાં કેથલેબ લગભગ 2.5 વર્ષથી આવ્યું છે અને ત્યાંથી લગભગ 1000 પ્રોસિજર થઈ ગયા છે અને સક્સેસ રેટ ગણીએ તો લગભગ 98% જેવું છે 2% તો હવે આંકડા વધારે નથી હોતા અને હાર્ટ એટેક આપણે આજે હાર્ટ એટેક વિશે ચર્ચા કરી અને હાર્ટ એટેકમાં સૌથી અગત્યની વસ્તુ છે ટાઈમસે પહોંચવું બિકોઝ ટાઈમ ઇઝ મસલ
એમના સ્નાયુઓના લોહી ઓછું મળે એ તો પછી ધીમે ધીમે હાર્ટ ડેમેજ થતી જાય. એટલે સૌથી અગત્યનું છે ટાઈમસર પહોંચવું. જે આપણને ગેસ કરીને આપણે મોડું કરતા હોઈએ એટલે કોઈ પણ નજીકની હોસ્પિટલમાં પહોંચો, તરત જ ECG કાર્ડિયોગ્રામ કઢાવો અને એમાં ડાઉટ લાગે તો પછી તરત જ નજીકની હોસ્પિટલ મોટી જ્યાં કેટલા ફેસિલિટી અવેલેબલ હોય ત્યાં પહોંચીને એની સારવાર તાત્કાલિક લેવી જોઈએ. જેનાથી માણસને પમ્પિંગ ઓછી ના થાય અને એને ભવિષ્યમાં હાર્ટ ફેલિયરની તકલીફો ઓછી થઈ જાય. અહીંયા કેથલેબમાં અમે લગભગ એન્જિયોપ્લાસ્ટી સિવાય વાલ્વની તકલીફોની બી અને હૃદયને કાણું જે છે એમાં બી અને IABP મશીન પેસમેકર બધું રૂટીનલી કરતા હોઈએ છીએ. આવી જશે અહીંયા પેશન્ટ માટે સારી રીતે ફેસિલિટી છે, પ્લસ એમના રિલેટિવ માટે બી અલગથી એક સોફો છે, પલંગ છે એમને સૂવા માટે, પ્લસ ટીવીની વ્યવસ્થા છે અહીંયા, AC જે બી બેઝિક ફેસિલિટી જે જોઈએ ને આપણને એ બધી અહીંયા અમે પૂરી પાડીએ છીએ. એના સિવાય થર્ડ ફ્લોર ઉપર છે ને લેબર વોર્ડ અને ડાયાલિસિસ બંને પ્રોવાઈડ કરી આપ્યા છે ને એની બી ફેસિલિટી સારી રીતે અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ બાજુ લેબર વોર્ડ છે અને અહીંયા છે ડાયાલિસિસ છે. બી સૂટની જેમ જ પણ થોડી ઓછી પણ ફેસિલિટી સારી હોય છે. પેશન્ટના રિલેટિવ માટે બી સારી રીતે વ્યવસ્થા હોય છે, પ્લસ ટીવી, AC, બેઝિક જરૂરિયાતો પ્લસ ચેર બધું કમ્પ્લીટ રાખીએ છીએ. સેકન્ડ ફ્લોર અમારો આયુર્વેદાનો છે. એમાં છે ને રાઈટ સાઈડ સ્ત્રીઓ હોય છે અને લેફ્ટ સાઈડ મેલને રાખવામાં આવે છે. ત્યાં ધ્યાન અને યોગાનું બી અમે સારી રીતે ધ્યાન આપીએ છીએ. આ અમારો યોગાનો રૂમ છે, યોગા હોલ છે. આ અમારો યોગા હોલ છે. અહીંયા ધ્યાન મેડિટેશનને અમે બધું સારી રીતે કરાવીએ છીએ પેશન્ટને બી. હું સવારે 7 વાગ્યાથી લઈ તમે આમાં બોલો અત્યારે લોકોમાં જાગૃતિ કેવી છે યોગ માટે? અહીંયા પેશન્ટની ફેસિલિટીની બધી જ સગવડ અમે પૂરી પાડીએ છીએ. અહીં જઈ બધા રિલેક્સેશન મળે છે. એમાં બધી જ એની જે પ્રાઇમર ફેસિલિટીઝ હોય છે ને એ બધી અમે આપીએ છીએ. એમાં છે ને અમારો સિંગલ રૂમ છે. સિંગલ રૂમ અને ડિલક્સ રૂમમાં કંઈ એટલો ડિફરન્સ નથી, પણ એમાં છે ને વિન્ડોનું એવી રીતે એટલું જ ડિફરન્સ છે, બાકી એટલું ડિફરન્સ નથી. 3000 સિંગલમાં છે ને બેડની જગ્યાએ અમે સોફો અવેલેબલ કરીએ છીએ. ડિલક્સમાં બેડ હોય છે, સીટી હોય છે. આ મેઇન રિસેપ્શન છે અમારી હોસ્પિટલનું. સામે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ છે અને લેફ્ટ સાઈડ છે ને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે. ફાર્મસી બી ત્યાં ICU અને કેથલેબ છે. અહીંયા ઇમરજન્સી પેશન્ટને લેફ્ટ કરવામાં આવે છે. નર્સિંગ સ્ટેશન છે. અહીંયા નર્સિંગ ડૉક્ટર, મેડિકલ ઓફિસર બધા અહીંયા બેસે છે. એસસીવીટી હોસ્પિટલમાં યોગ સેન્ટર જે અત્યારે ચાલી રહ્યું છે એ આયંગર યોગ પદ્ધતિ છે, ચલાવીએ છીએ અમે લોકો. અમારા હેડ છે હેતલબેન દેસાઈ. તો એ અત્યારે સવારે નથી હોતા પણ રેગ્યુલર રોજ બપોરે 2:30 થી 4:30 વાગે આવે છે. તો અત્યારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી હું હિના સેવક અહીંયા ક્લાસ ચલાવું છું. અને આપણે આયંગર યોગ પદ્ધતિ એટલે અલગ અલગ સાધનોનો આપણે યુઝ કરીએ છીએ કે જે સાદા સિમ્પલ યોગ કરતાં ડિફરન્સ છે. એ યોગ એવા હોય છે કે જે ધારો કે ફિટનેસ બેચ એટલે જેને કોઈ પ્રોબ્લેમ્સ જ નથી અને એવા લોકો અહીંયા આવે છે
અને બીજું 2 પ્રકારના યોગ ચાલે છે. તો બીજા યોગ એ થેરાપેટિક યોગ, એટલે જેને બેક પેઇન હોય, ની પેઇન હોય, અથવા જેને ફ્રોઝન શોલ્ડર હોય, કેન્સરના પેશન્ટ પણ અહીંયા ઘણા સાજા આપણે કર્યા છે. તો યોગ, સિમ્પલ યોગ કરતાં આપણી આયંગર યોગ પદ્ધતિ બહુ જ ડિફરન્સ છે. અમારા ગુરુજીનું નામ છે BKS આયંગર, અને હેતલબેન દેસાઈએ બહુ જ વર્ષો પહેલાં એમના ત્યાં સતત 4 વર્ષ સુધી 2 મહિના, 4 મહિના, 6 મહિના એવી રીતના જઈ અને આયંગર યોગ પદ્ધતિ ગુરુજી જોડે શીખેલા છે, અને અમે બધા એમના આસિસ્ટન્ટ છીએ. કેટલા વર્ષથી અહીંયા યોગ શીખવાડો છો તમે? હું હેતલબેન સાથે છેલ્લા 10 વર્ષથી છું, અને અહીંયા જ્યારથી આપણી હોસ્પિટલ ખુલી છે ત્યારથી હેતલબેન હોય છે, અને એમની સાથે સાથે હું 3 વર્ષથી છું. પહેલાં એક બીજા બેન હતા. યોગ પદ્ધતિ સાથે શીખવાડવાનો તમારો કેટલા વર્ષનો અનુભવ? મારો 12 વર્ષનો છે અનુભવ, પણ હેતલબેન સાથે છેલ્લા 10 વર્ષથી હું કામ કરું છું. અને આ સિવાય બીજે ક્યાંય યોગ માટે જાઓ છો તમે કોઈ ના. સંસ્થાઓમાં? ના, હું હેતલબેન દેસાઈ સાથે જ વર્ષોથી જોડાયેલી છું, અને અત્યારે SVP હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું. કેટલા લોકો યોગ કરવા માટે અહીંયા આવતા હોય છે? અત્યારે સવારે 7 થી 8, 8 થી 9, અને 10:30 થી 11:30 એવી રીતના ફિટનેસ બેચ ચાલે છે, અને સાંજે 4 થી 5 અને 5 થી 6 ફિટનેસ યોગ ક્લાસ ચાલે છે. એમાં સવારની બેચમાં વધારે આવે છે, 10 થી 12 જણા. પણ આના પહેલાં જ્યારે કે કોવિડ નહોતું ને, એ પહેલાં બહુ જ બધા મેમ્બર્સ આવતા હતા. આપણી આજુબાજુમાં અદાણી શાંતિગ્રામ પણ છે, નિર્માની પાછળ પણ ઘણા બધા માલાબાર ને બધા અલગ અલગ ટાવર્સ છે, ત્યાંથી બધા મેમ્બર્સ આવતા હોય છે. પણ અત્યારે કોવિડના લીધે આપણી આ હોસ્પિટલ છે, કોવિડ હોસ્પિટલ થઈ ગઈ હતી, એટલે બધાને બીક લાગી કે અહીંયા આવીએ તો કદાચ એટલે ઓછા મેમ્બર થઈ ગયા. પણ અત્યારે તો બી બધા કરતાં સારા યોગ લોકો કરે છે. થેરાપી યોગ પણ બહુ સારી ચાલે છે. જનરલી કેટલી એજના લોકો વધારે યોગ કરવા આવે છે? 35 થી લઈને જનરલી લગભગ 60